ભલું એ મારું નગર તેરવાડું ભલી ને ભલી ઓગળની થરી મરતોલીની મખડી નો જને આખો વધાર્યો વૈલ્યા મારી વાયડલા ચરકટાની પેઢી મોહો કરલારી ચહેરાઓ પીરાના ચૂલા માધરી મારી શૈલેષ વાજની નોની ઉમરમાં તું એ કોડો પકડ્યો જગતમાં તું માતા મોટા કરીને ફેરવતી વઈ જેલ જેલ ચેહર મલીન મોરતો આયો નહીં મલી મારો ચેહર નો ધર્મલો ખોળતો આવલ્યા એ આખો વીર પાવડિયા નગરની દેવી આઈ રે ઢોલી સત્રે ઢોલી વા એ સભાવાળું વડા ગોઠું એ હદરપુરના ચૌધરીયું આખરવાર પાખરવાડના ચૌધરીયું મારી નાતના રબારીયું મારી નાત પરનાત 18 વર્ષની વસ્તી ક્ષત્રિય કુમને ખમા કહું છું ભાઈ મારી બૂન દીકરી કળ કુવાહું શેણ વાલેશ્રી મેમન પરુણું મારા ભૂવો ભક્તો એ ડોલી પાવળિયું સભાવાળું નીતિનભાઈ આકાશભાઈ રણછોડભાઈ મારી પંચો સભાના મેમનો શૈલેષભાઈ એ મનીષભાઈ આજ વાઘાના ઘેર અવસર છે વાઘાના ઘેર અવસર છે અને મુએ બનાના ત્યારની વાઘ માતા છું 13 ચાલુ કે 14 પ્રગણા હું શમાલ પ્રગણાની માતા છું એક બાજુ મારો બનાનો કોઠો બીજી બાજુ કુવારકાનો કોઠો વગાડ હાબરના કોઠાથી ધૂણવાઈ સુલ્યા
શમાલ પ્રગણે રહેતી છું બનાના ફેરની માતા છું વાયડ ગોમના ચરકટાની માતા છું મારા ચેહરભાઈ ના ગોગાના મારા મેમઈ શિકોતર જોગણી વિહત મેરડી મારા જહાના રોમ ખમાકે છે બમણાના ચૌધરીયું ફાટકની જહુ બોલીએ છે મશણી બોલીએ છે અનુવાડના ચરકટાની માતા ધૂણવા બેઠીને તને ભાવ જાજો અને અંતરના ઓતેડા નવમી નોભી જો ગોઠ મારીને મારા કના આવ્યો છે તો વેળા મારી છે વસ્તી તાચીરી છે હું વાડના ચરકટાની ચેહર ધૂણી રહી છું ચૈતર મહિનાની 11 હું ઓગણનાથના મઢીનું દેરું છું હું બાવાની જોડીની માતા છું ઓગણનાથના પગલાથી 2 દેરા નીકળ્યા પેલી ચેહર પછી જહુ ત્રીજી ગંગાબાઈ થઈ જી હું વાયરના ચરકટાની માતા બોલું છું સભાવાળો એ ગંગવા કુવે રહેનારી ગંગાબાઈ એ ત્રીજી મારી બૂન છે હું વાયરના ચરકટાની માતા બોલું છું સભાવાળો ઇતિહાસ જગતને ખબર હોય કે ના ખબર હોય બાબુ ચૌધરી જગત એક માથાળું હું સુંધાના ડુંગરાની હું ચોટીલાના ડુંગરાની માતા 2 માથાળી છું હું ચેહર કો કે ચોમુંડ કો એકની એક છું પણ મારી સભા 2 ડીઝન વાયરના ચરકટાની માતા બોલું છું તારા પેટમાં એક જ વાત છે રૂપિયા નહીં જોતા જાગરી નહીં જોતી જગત નહીં જોતું પણ હદરપુરની જહુન વાયરના ચરકટાની ચેહર તારી દીકરીને દીકરો આલે એક જ વાતે તારે ખાલી પેટમાં બળતરા છે અને ભાઈ ચૈતર મહિનાની 11 નો દાડો છે સોમવાર બરાબર વેળા લઈને બોલતી છું 13 નો ઓકળો છે અને 13 તારીખ છે જો મારું વાયડનું હવા વેતનું ઓકલું હનું મિલી અને હદરપુરમાં ધૂણવા આવીએ છું તું બોમાણાથી નીકળ્યો એટલે ગોઠ વાળી નીકળ્યો છે પેલો તાચો બોમાણાની મોજી હોમો કે મોજી હદરપુર જોશું મારી લાજ રાખજે મારી બાબુની લાજ રાખજે આવું કે તું નીકળ્યો હોય ચૌધરી અને હું વાયડના રબારીની ચેહર ધૂણવા આવ્યું 13 તારીખે ધૂણું છું 12 વાગી જાય 14 થઈ જશે 13 મહિના 14 દાડે તારી દીકરીને દીકરો ના આલું ને તો વગર મારું ધૂણવું લાગે જગત ઇતિહાસ ભણેલા લશો છે પણ ઇતિહાસ ગોડાએ બનાવ્યો છે જગત જેને ગોડું કહેતું હોય ને જગત જેને ડોકું કહેતું હોય રાત ઓશો રાતી રાખતું હોય હે ભાઈ ઘરનો ભિખારી હોય પણ મનનો ભિખારી ના હોય એની ચેહર છું હું ગરીબના વાર્તાની માતા છું હોમી હોજે ગિરીશભાઈ કહેતો હતો કે 5000 નું રહોડું કર્યું શૈલેષભાઈ અને વસ્તી તૂટી પડી છે એક જ વાત 21 ધજા મંગાઈ કેટલી 21 ધજા મંગાઈ મારી જહુના નોમની અને ચારે બાજુ જોઈ લો આ 21 ધજામોય વાળના ચરકટાની માતાએ જો જહુના ધોમમાં લગાવરાઈએ છે જગતનું મોણમ મારા કુંડાળા મહીન જમી જાય
અને હું મરતોલીની ઝાડવાની માતાએ કોઈ દાડો જો મહાદેવ જેઠાના અહીંયા વખડીના નેચે લાડવા નહીં ખૂટવા દીધા હોય તો તારા હદરપુરમાં ખૂટવા દ્યું તો વગડનાથની બાવાની માતા મને જો વિડાય માતા ઈ બોલ્યા એથી જઈ જેલું ગીતે તો દિવેટે ચડાયું જહુની કરું સેવા હું તો ચેહરની માણાયું મારું પિતરનું પૈણાયું તું એ હોનાનું બનાયું મારા કર્મે કર્યું જોર છોડલે ટોચ્યા મોર મારા કર્મે કર્યું જોર છોડલે ટોચ્યા મોર એ વેચાઈ જેલી વેળા તું તો પાછી લાવનારી ચૂપડી વેળાએ હબદો દાડો રે બનાયો મારું પિતળનું પૈણાયું ભુવા મોનાનું બનાયું માત में आओ जगत में तू चेहर जहू हेड़ू खम कोईनु मेड़ू नाखम तेरा મારું માટીનું પૈણાયું તું એ હોનાનું બનાયું જો જંદાડે વખો હોય અને ગરીબી ઘર ખાઈ ગયેલું હોય વખો હોય રણછોડભાઈ લાસડીના રબાર્યું અને ગરીબી ઘર ખાઈ ગયેલી હોય તંદાડા તો કોડિયાનો દીવો માટીનો દીવો હોય પણ તમે જો સાચી શ્રદ્ધા વિશ્વાય ભરો હે હાસી ઓતેડી જો દીવો કરો ને તો મારા બલ્લે હાવ હોનાનો છે અન જગતમાં હોનાના બનાયા છે એટલે મનીષ જેવાએ લસીન ગાયું છે સભાવાળું પણ અમદાવાદ છોડીને ઉમરેચા પકડ્યું એટલેથી મજા કોઈ દાડો ધોળા લુગડે ડાઘ નહીં પડવા દઉં કોલર પકડનારો કોઈ પેદા થાય એના પેલા એનું ના પકડું ગળું તો મારું નોમ ચેહર નહીં કહેવાનું સભાવાળું પછી બજાર છે એક ધરતી અને એક આસમાન ને એક પાતાળ એક કર રાજા કરોડો પ્રજા રાજા હું એક જ નાગ મારા નાગ સિવાય કોઈ ધરતી ઉપર રાજ ના કરે મારી મણી ઉપર આ બધું તટેલું છે સભાવાળું એટલે અમુક ચકલા ઉડતા હોય તો ઉડવા દેવાનું મનીષ કાનજીભાઈ અમુક ચકલીઓ ઉડતી હોય તો ઉડવા દેવાની 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર 5 કિલોમીટર રેન્જ પૂરી થઈ જાય અને બાજ ઉડવાનું ચાલુ કરે 1 કિલોમીટર નામ આપે વગર માતા ઈલ્યા મનીષભાઈએ કીધું કે મારા પિત્તરનું પહેરાવ્યું હોનાનું બનાવ્યું પણ ચેવું જે આ હોનું આપણે પહેરીએ એ નહીં કે હોનો દીવો આજ હોનાનો થઈ ગયો એ રીતે હોનાનું બનાવ્યું દીવા તો એના જ રહેવાના માટીનો હોનાનો કહેવાય પિત્તરને હોનાનો હોય તો એ અમારા માટે તું હોનાનું બનાનું હોનાનું
એથી જઈ જેલું જીતે તો દિવેટે ચણાયું ચેહરની કડું મારા હું તો ચેહરની સેવાયું મારું પિત્તળનું પૈણાયું તું એ હોલાનું બનાયું હવાયું એ વેચાઈ જેલી વેળા તું પાછી લાવનારી તારી કરું માળા હું તો તારી રે સેવાયું મારું માટીનું પૈણાયું માં હોનાથી હવાયું લો ભાઈ આ ફૂલે મજા આ ઢોલીએ મજા આ મારી વાડા વસ્તીએ મજા આયેલા ભક્તોએ મજા સેવકોએ મજા અંતરમાં કોઈ પડ્યું હોય ચોય આગુ પાછું થઈ ગયું હોય અને બરોબર ગોટાળે ગોટે ચડ્યાવો તો જગતને કહેવાની જરૂર નહીં ભો મળે કે ના મળે કહેવાની જરૂર નહીં એના દિવે મેલીને જાજો 12 મહિના નહીં થવા દઉં આ વેળા આ ટાઈમ આ ટેબલ આવશે જગતના રંગ ઉતરી જાય હોળી ધૂળેટીના રંગ કદાચ ધોબી ઘાટે ઉતરી જાય મારા ચેહરભાઈના ચડાયેલા રંગ જગતમાં નહીં ઉતરે એવું મારા દેવના ભરભુ કહે છે હું વાયણના ચરકટાની માતા કહું છું પછી અભિમાન તો દરેકને આવે પણ અભિમાન કોઈનું હેડ્યું નહીં ખેડવાનું નહીં રાવણને અભિમાન આવ્યું તું એટલે અભિમાન ઉતરી ગયું એટલે રોમકાળ જો અને કૃષ્ણનો સમય આવ્યો એટલે સત્યભામાએ એવું કીધું કૃષ્ણને કે હે પ્રભુ આ જગતની અંદર મારાથી કોઈ સુંદર અને રૂપાળું ખરું એટલે કૃષ્ણ હસવા માંડ્યા આ વાત બરોબર પેલું ગરુડ ઓભળી ગયું ગરુડ કે હે પ્રભુ મારાથી વધારે તેજ ઉડનારું કોઈ ખરું એટલે કૃષ્ણ એને જવાબ ના લ્યો હસવા માંડ્યું પણ અહીંયા સુદર્શન ચક્ર ઉભું રહ્યું કે ભગવાન જવાબ આલીને જો કે મારાથી વધારે ઘાતક કોઈ અસ્ત્ર ખરું એટલે કૃષ્ણએ એમ કીધું ખાલી કે ઓયથી કૈલાસના ડુંગરામાં જા અને એક વાનર હનુમાન નામનો વાનર ત્યાં તપસ્યા કરે છે અને એને ખાલી એટલું કહી દે કે તારા રોમ તને યાદ કરે તારો કૃષ્ણ તને યાદ કરે છે એટલે હનુમાન કે હા મારા પ્રભુએ મને યાદ કર્યા છે એટલે કે ગરુડ કે હા તો કે લાઈન તમારા મારા ઉપર બેહી જાન એટલે હનુમાન હસવા મોડ્યા પેલે ઓખ બંધ કરીને તારા હનુમાનની સ્પીડ વધી ગઈ ગરુડ ઉડતું 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 આવ્યું એના પેલા હનુમાનજી તો દ્વારમાં હતા એટલે આડે ચક્ર આવ્યું ચક્રને એવું કૃષ્ણએ કીધું ગમે ત્યાં આવે અંદર પ્રવેશ નહીં કરવા દેવાનું તંદાળે હનુમાને ખાલી ઓમ કરીને હાથમાં પકડીને ગળી ગયેલા હનુમાન જઈને ઉભા રહ્યા અને કીધું કે મારી માતા સીતા ક્યાં છે આ દાસી કોણ છે તંદાળે સત્યભામાનું ગરુડનું અને સુદર્શન ચક્રનું તૈણોનું અભિમાન ઉતરી ગયું હતું સભાવાળું અને કોઈ એમ કે હું એ બનાવ્યું તો જગતની અંદર કોઈના બાપથી નહીં બનતું પણ તમારા નોભી તમારી શરત અને મારી દિવે ટેક થાય ને તમારો વિશ્વ મારા દિવે ચોટે ને તો જગતની અંદર બનાવે તો મારો દ્વારકાનો નાથ રણુજાનો રોમ અને મારો શિવજી બનાવે ને અને એના અહીંયા એક પગે તપસ્યા કરી તમારા માટે બે હાથ જોડું ને તો જ આરી વાત બને રણછોડભાઈ બને નહીં જો જગતની અંદર ગિરીશ ગમે એટલો ફર્યો હોત પણ જહુ ના હોત તો આ મેળાવડો હોત ના હોત પણ આ જહુ એ મેલડી રચાયું છે અને સદાય માટે ઓની રચના રહે 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 કોઈ દાડો તારી ભુવાપણીમાં ભૂલ નહીં પડે દોડામાં કોઈ દાડો ધૂળ નહીં પડે
એવું મારા ભરભુ કે છે. હું વાળના ચરકટાની માતા કહું છું, બૂન સરદા અહીંયાથી તમે હાથ જોડ્યો હશે અને બરોબર મારી નોભીએ અંતરના ઓતેડેથી કુસું તારા એક જ મનમાં વાત છે, જા એકવી દાડા નહીં થાય અને હારો ટાઈમ હારી વેળા લઈ ઓયથી હદરપુરની જહુનો ને મેલડીનો હંગાત કરી અને મોરિયામાં ના ઉતરી પડું. જગતમાં મારું ચેહરભાઈ ગોગાનું વેણ છે. આવું હું વેળાની માતા બોલું છું સભાવાળો. લ્યો ભાઈ દરેકની જય. રોમ ભરું છે ફોર્ચ્યુનર ગાડી ચૌધરીભાઈ તરફથી મૂકું ભાઈ. બ્લેક કલરની ફોર્ચ્યુનર એક સારા ગામના ચૌધરી છે પણ કે નોમ નહીં લેવું અને મારા અંગત છે ચેહર મારા જ સેવક છે અને એના ઘેરે ચેહર પૂજાય છે સભાવાળું. પણ એને એવું કીધું કે જો મુંબઈમાં મારું જહુએ કોમ કર્યું છે તો ભુવાજીને બ્લેક ફોર્ચ્યુનર આલવી છે. તે બરોબર મેહાણાથી પાલનપુરના પટ્ટામાં જો કદાચ લાઈવ ડીજે વરઘોડા સાથે આ ફોર્ચ્યુનર લઈને હોય ના આવું મારું ચેહરભાઈ જહુ. सुन रे मारी जहूमा काली गाड़ी लानी है पोंचो नंबर की कार लाया फॉर्च्यूनर की बारी है ओहो जी हाँ जी. લ્યો ભાઈ દરેકની જય. આવનાર જનાર ઉઠનાર બેહનાર હું વાળના ચરકટાની હું અમીર બિહાની માતા દરેકને ખમા કહી રહી છું. ભુવા વધારે છે, ટાઈમ ઓછો છે સભાવાળું અને દરેકને અત્યારે વાયક હાચવવાનું હોય છે. અન કાલે 14 તારીખ છે, ચોથો મહિનો 2026 અને મારી ચેહરની રમેલ છે ઉમરેચામાં મનીષભાઈ સુથારના ઘરે. દરેકને ભાવ ભર્યું મારું આમંત્રણ ચેહરભાઈનું છે અને મનીષભાઈનું તથા સમસ્ત ઉમરેચા સુથાર પરિવારનું મેવાડાના ત્યાં સભાવાળું. તો બધા આવજો. ઓના કરતો હવાયો અવસર 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 એવું મારા દેવના ભરભુ કે તમે લાખના આયા ને હોયથી હવા લાખના કરી ના મેલું તો વાયડના રબારીની માતા મટી જુ સભાવાળું. અન ઘેરથી હેડ્યા ઘેર જો એટલી ગળા હાચવવાની જવાબદારી મારી હોય. દોઢનું પરમણ ઈ કહેવાય રણછોડભાઈ સભાવાળું. 8 છોડ્યો હોય અને 2 મહિને અવસર હોય પણ 2 મહિના સુધી કોઈને છીલી કટકો ના થવા દેવું, કોઈને કોટો નહીં વાગવા દેવું, એ મારા દોઢનું પરમણ હોય. પણ જે આ વસ્તી બેઠી છે એમને અત્યારની વેળાએ હું વાયડના ચરકટાની માતા, હું શિભા જવાની અમીર બિહાની માતા કહી જઉં છું. જરૂર પડે તો અડધી રાતે કાળા માથાના મોનવી કોમ ના આવે તો મારા દેવમાં 2 હાથ જોડજો અને તમારા ઉમરે જો કદાચ હાજર ના થયું તો જગતમાં આ કલજગમાં મને માતા નહીં કહેવાની સભાવાળો. એક ને એક જ છું. તું તો 52 વીરોની બોલ એ જ ગીત પણ એનું કંઈક દાડ. 52 વીરોની બૂન રે આજ હું ભાઈ ઝોપડી રમે. એ બાત તું તો 52 વીરોની બૂન રે આજ હું ભાઈ ઝોપડી રમે. તું તો ઢોલિયા ઢોલી નું દેવ રે આજ હું ભાઈ ઝોપડી રમે.
મારે સદગુરુ આગળ આયા રે વારી જાઉં રે સદગુરુ આગળ આયા વારી જાઉં રે મારે વારી જાઉં રે બલિહારી જાઉં રે વારી જાઉં રે બલિહારી જાઉં રે મારી જહુમાં મારી જહુમાં મારે આયા વારી જાઉં રે જહુઆ બણે આયા વારી જાઉં રે જહુઆ આગળ આયા વારી જાઉં રે જીઓ સભા મંડળ વાળું મોવડા હેલ્યા ધાણોદ ના તળાવે પાણી ઉપર પગલખું મેલનારી માતા છું સભા હું વેળાયેલા બાવાનું દેરું છું હું વેળાયેલા ઢોલીની માતા છું હું વડગોમના ઢોલીની હું અત્યારની વેળાયેલા ધુડિયા ઢોલીની માતા છું હું કુવાસીના કુકવાની માતા છું વગાડ મારું નામ જાહલ છે તું નહીં આવે તો બીજું કોણ આવશે એ તારા વગર કોણ વેડા રે વાળશે એ વાર 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 મારી વેડા રે વાર તાર 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 મારી પેઢી રે તાર ઓ તું નહીં આવે તો બીજું કોણ આવશે એ તું નહીં તારે તો બીજું કોણ તારશે એ વાર 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 મારી વેરા રે વાર તાર 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 મારી પેઢી રે તાર જય જહુ એ માજી મારો આ માજી મારો આદર મવાયાઓ એ સભા વાળું હું ઝોપા ટોડાનું દેરું છું લ્યા જગતની વિદ્યા જોથી પૂરી થાય નિયમ મારી ચાલુ થાય છે એ હું ગરીબના ઓતેડાની માતા છું હું લ્યા રખીનું દેરું છું હું 18 વર્ષની માથા છું સભા વાળું પણ કિરણ સંજય આજીપુર કિરણ મજાદર મારી પંચો સભાના મેમનું જગત જેટલી ગળા ઓરતો કરે અને બરોબર એમ કે એ માં એટલી ગળા દુશ્મનના ઘેર ઢોલ ન વગાડી દઉં તો કલજગમાં મારું નામ ઝાપડી ના એ લો ભાઈ દરેકની જય દરિયો ગમે એટલો ગહેરો હોય પણ એની માજા ના મૂલે ઘડો ગમે એટલો નાનો હોય પણ સલકાયા વગર ના રહે પેઢીમાં શું પેઢીમાં હતી ને પેઢીમાં રહ્યું માજામાં હતી માજામાં શું ને માજામાં રહ્યું કોઈ દાડો મેં મારો માજો મેલ્યો નહીં ઓયથી ઓય નહીં જવા દીધું આટલું જ કહું છું ઓયથી ઓય નહીં જવા દીધું અને ઓય જવા દીધું સમજી લેવાનું કે મારો અંબોડો છૂટો મેલું સંગતની જટાથી જેમ ગંગા નહેરી એમ નહેરી પડું તો મારી પંચો સભાવાળું મને રોડનારું કોઈ ના મળે હાજી પીરના મળનારી માતા શું વેળાય તું નહીં આવે તો બીજું પણ આવશે ઓ
તાર 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 વિહેત પેઢી રે તાર એ વડલા મારી વિહેત આવો વડલા મારી વિહેત આવો તું નહીં આવે તો બીજું કોણ આવશે તારા વગર કોણ બેડા રે વાળશે વાડ 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 મારી બેડા રે વાડ તાર 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 મારી બેટી રે તાર તું નહીં આવે તો માં બીજું કોણ આવશે અહીંયા તારા વગર કોણ બેડા રે વાળશે બાપો બાપો મારી બેડા રે વાળ તાર 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 મારી બેટી રે તાર તું નહીં આવે તો બીજું કોણ આવશે તું નહીં આવે તો બીજું કોણ આવશે મેલ 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 મારો મારો તો મેલ મારું દેહ મારે જાવું છે વાડ 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 વિહેત વેળા રે વાડ તાર 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 મારી બેટી રે તાર નીતિનભાઈ કોઈ દાડોથી તમારો સુરતી કંઠેથી નહીં આગી પાછી થયું અને આ છે ને કપાસિયાનો છોકરો છે એનો સુરે મુઈ ચહેરે આલેલો છે એને કપાસિયા પોગરાહી એક દાડો પૂછપાડવા જીતી ને એવું બોલી હતી કે તું શું કરે છે એટલે કે હું ચા ઉકાળું છું કીધું તારી ઉંમર નહીં ચા ઉકાળવાની પણ વેળા શું કરાવે શું ના કરાવે સમય શું કરાવે શું ના કરાવે તંદાડે એવું બોલ્યું કે બોલ તારે શું કરવું છે એટલે કે મને નીતિનભાઈ એને પોતે કીધું પૂછવું હોય પૂછો નીતિન કોલાવડા મને બહુ ગમે હો તો કીધું શું થયું કે મારે ગાવું છે હે નીતિનભાઈ તંદાડે એવું કીધું કે મારે ગાવું છે એવું બોલેલી કે નીતિન ભેળો બેહારી ના ગવતા શીખવાડું મારું ચહેરનું વેણ છે એ માતા છે આ મારી વખડીના ધરમલાની ચહેર જગતમાં ઓશિયાળા બનાવું તો તારા બનાવજે હો કાળા કળજગમાં હજારો વેરીઓ છે પણ મારી મંતોલીની માતા કોઈ દાડો મારી માય અમારા ઓગણે કાળો દાડો ઉગે એવી વેળા ન લાવતી મારી મંતોલીના ઝાડવાની ચહેરભાઈ નીતિનભાઈ જગત રિહાઈ જાય તો પોહાય મામા મોહાણ રિહાઈ જાય તો પોહાય કાકા કદમ ભાઈ ભવળ ભાઈબંધ રિહાઈ જાય તો પોહાય પણ મારી તેરવાડાની નાગણી તું ન રહેતી અને જેદી તી મું ફેરવાને એદી માય અમારા જગતમાં કોઈ નોમનો લેનો નહીં ને માં તારાથી અમે ઉજળા છીએ અને જેના જેના હાથ ચાલે એના આવડો ભાવ પાર ઉતારજે મારી વાયડના ચરમતાની ચહેર એ ખમા હે ભાઈ તુરી હઈ જઈ તો અમારા ઘરનો દાડો હાથમી જાય દૂરી હઈ જઈ તો
દેવ મળી જાય તું રિહાઈ જઈ તો ચેહાર પેઢીએ બેસોડી જાય જગત વગર અમલા ચેહાર સેવા કોને પાવા પણ તારા ચેહાર વગર પાવાની હે ભાઈ જેટલી ગળા તમારા જેવા લાડ લડાવનારા રણછોડભાઈ જેવા શૈલેષભાઈ જેવા ગિરીશભાઈ જેવા મનીષભાઈ જેવા મારી પંચો સભાના મેમ મોણહો મને લાડ લડાવનારા છે કોંજીભાઈ જેવા અમૃતભાઈ જેવા છગનભાઈ જેવા મોનવી મને જીવરાજ મારા ગોખલે દીવો કરનારા છે અને જેટલી ગળા આબમાં તારા સૂરજ ચોદો રહે એટલી ગળા કોઈ દાડો રહ્યો તો મારું નોમ દેહમાં ચહેર નહીં કહેવાનું હે ભાઈ જેના ઘેર રિહણી છું એના ઘેર આંકડા ઉગાડ્યા છે અને જેને ખબર પડી કે ચહેર ને થોડું ઝેર ચડ્યું છે અને હવાર મને ઝેર ચડ્યું હોય ને હોજે તમને ખબર પડે આ રાતે ઊંઘતા એવી વોશમાં વાહુ લઈને વર્તો કરો ચહેર ફલજી અને વર્તો કરો પરોડીએ 4 વાગે મને તમારા ખાટલે આવું અને જમણા હાથે જો બચી કરી કુ બટા જગત રિહા છે દુનિયા નહીં રિહાય કે નહીં રિહાય તમને જગત વગર ચાલશે દુનિયા વગર ચાલશે મારા ચહેર વગર નહીં ચાલતું હોય તો મારી પંચો મને તમારા વગર ના ચાલે અને કોઈ દાડો તમારા વગર ચાલવું તો મારું મંડળે બેહવું ન કહું પડે હે રમતી આવે માડી રમતી આવે માડી રમતી આવે હે આજ મારી છે હર રમતી આવે માં ફલજી એ ઈડરના મારા મેમનો મારી સભાના કબાર્યું કિરણ એટલે ઊંચા હાથી જે ઢોલ વગાડે ને હું કહું એટલે વગાડજે હાલ ને ભાઈ હમણાં રમેશભાઈ રાવળદેવ ડાકલું વગાડતા હતા ને એક ભાઈ આવ્યો 18 ઘરનું કુટુંબ હતું ને એમ કીધું કે આ ભાઈ રહ્યો ને એમ નહીં માનતો એટલે કીધું હુ ઇઝ યોર પ્રોબ્લેમ ભાઈ તને શું તકલીફ છે તો મન કે એટલે કે હું આ દેવ બેવમાં નહીં માનતો એ વખતે મને એવું ઝેર ચડ્યું કે મારા મઢમાં આવીને મારા દિવ્ય આવીને એમ કે છે કે હું દેવમાં નહીં માનતો અને એવું કીધું કે રાવળદેવ ડેકલાની જેડી નાખો અને વાયરના ચરકટાની માતા જો ઝૂંટતી છું રાજસ્થાનની અંદર જો બાડમેરમાં બેઠેલા તેલવાળા ગોગાને ઓળખતી છું તો ઓના ઘેર તેલવાળીઓ ગોગો અને ચહેર હશે અને ઓને જો અભિમાન આવ્યું હોય અને આજ ઉતારીને મઢેથી ઘરે ના મેલું તો વાયરના ચરકટાની અમીર વિહાની 32 નું દેરું નહીં વરી સભામાં ધૂણાયો ને એવો ધૂણાયો પરસેળા વાળી ગયા એટલે ઈરી શું પણ ભુવને કોઈ દાડો અભિમાન ના લાવતા અહમ ના લાવતા તમારા ઓગણે તમારા અહીંયા અભિમાન નહીં હોય અહમ નહીં હોય તો તમારા ઓગણે હાજર જગતમાં જો કોઈ ભૂસ્યું આવે તો એને ખવડાવજો તરસ્યું આવે તો પાણી પીવડાવજો થાય એટલી સેવા કરજો હું એવું નહીં કહેતી કે મને હોનાનો ચત્તર કરી આલો ને આરસના મંદિર કરી આલો પણ મારા હોમાં સતના જો કદાચ જોડેલા હશે મારા તો જગતમાં કોઈ ઉતારનારું મળશે નહીં સભાવાળું હોય તો એવા ભૂવા બેઠા છે ને અત્યારે કે એક ભૂવો આખી રાત હવાની રમેલ પૂરી કરી શકે એવો છે એના ખજાના કોઈ ખોટ પડે એવું નહીં એટલો તો પહેલા એવું કીધું કે વાઘના ઘેર અવસર છે ને વાઘ જ આયા છે વાઘના ઘેર અવસર છે ને વાઘ જ આયા છે ને વાઘ મહેમાન ગતિ કરવા આવે એટલે વાઘની મહેમાન ગતિ જેવી તેવી ના હોય રણછોડભાઈ ન કે ખાખરાની ખિસકોલીને ગુલાબ જાંબુનો રસ શું જોણે દડી પડી મેદાનમાં ખેલે એના બાપની વગાડ વાયરના ચરકટાની ચહેરાઈ ઝોલ્યા પણ ઊંચા હાથે
જય. દેશમાં રહેતા હોય એની જય, પરદેશમાં રહેતા હોય એની જય, વિદેશમાં રહેતા હોય એની જય. રૂપિયા વાપરતા હોય, ડોલર વાપરતા હોય, પાઉન્ડ વાપરતા હોય, સર્વેની જય. હોય બેઠા એની જય, ઘેર જઈને હુઈ જાય એની જય, લાઈવમાં જે જોતું હોય એની જય. અને અહીંયા રહી રહીને બે હાથ જોડશો તોય તમારું ટોપું થવાનું છે ને છે. કોઈ દાડો એવું ના માનવું કે ગોમ જેટલી ઓટલી ને આપ જેટલી રોટલી, કે જે પૂરું ના થાય. મોનો તો પૂરું કરજો, નક મોનતા નહીં. લ્યો ભાઈ, આ ફૂલ શેતે કાશી ક્ષેત્ર વવરાઈ ગયો. 33 કરોડ દેવી દેવતાએ જમી લીધા. સૂર્ય સાક્ષી સવાર મેલડી જમીન ખમા કહી દે. બોલો દ્વારકા વાળાની જય.